તો કેમ છો મારા વાલા મિત્રો? તો સ્વાગત છે મારા આજના વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આપણે છે ને બસ સવાર પડી ગઈ છે ને અત્યારે વાગ્યા છે 11 જેવું થયું છે. તો નાસ્તા પાણી કરીને ભાઈ આપણે આવી ગયા છીએ આપણી દુકાને. જો ભાઈ, તો આપણી શોપ પર આવી ગયા છીએ અને ભાઈ વરસાદ છે ને રાતનો ચાલુ છે એક ધારો. જુઓ, વરસાદ હજી ઝરમર પડે જ છે. તો 2-3 દિવસથી એક ધારો વરસાદ ચાલુ છે, બંધ થવાનું નામ જ નથી લેતો. તો ભાઈ હવે છે ને આપણે અહીંયા દુકાને બેહવાનું છે ઘડી, અને વિડીયોમાં બનાવી દેજો કન્ટિન્યુ. અને વિડીયોમાં નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં. તો મિત્રો અત્યારે સાંજના 5 વાગી ગયા છે અને ભાઈ અત્યારે અત્યાર સુધી છે ને આરામ કરતા હતા. બપોરે ખાઈ પીને આરામ કરી ગયા હતા અને અત્યારે તો 4-4:30 જાગ્યા, ચા પાણી પીને પછી આપણે છે ને ભાઈ અત્યારે વરસાદ નથી ત્યારે વાડીએ જાઉં છું. અત્યારે ઘડીક આરામ વિરામ લઈ ગયા છે વરસાદ, એટલા માટે મેં કીધું ચાલો વાડી આટો મારી આવી. એટલા માટે જો ભાઈ છત્રી પણ લઈ લીધી, કેમ કે વરસાદનું નક્કી નથી ક્યારે પડે. જ્યાં મારી પાછળ તો જો અંધારેલો વરસાદ છે ને વરસાદ ક્યારે આવે એનું કાંઈ નક્કી નથી. એટલે અત્યારે હું જાઉં છું વાડીએ. તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ, કે વાડીએ જઈને બતાવું કેવો કપા થઈ ગયો છે, કેવું નુકસાન થયું, બધું તમને વાડીએ જઈને બતાવીશ. વિડીયોને એક લાઈક કરી દો હાલો ભાઈ મિત્રો. ચાલો હવે હું વાડીએ જઈને મળીએ મિત્રો. અત્યારે છે ને હું પહોંચી ગયો વાડીએ અને ભાઈ મારી વાડીનો નજારો બતાવી દો એકવાર, કેવો કપા થઈ ગયો જુઓ. તો ભાઈ કપાસની હાલત જુઓ ભાઈ કેવી થઈ ગઈ છે. જુઓ તમે કપાસ, જો ભાઈ આવો બધો પલળી ગયો છે. જો બધો કપા એવો થઈ ગયો છે. કપા બધો છે ને પલળી ગયો અને બધા ઢળી ગયો અને એવું થઈ ગયું છે મિત્રો. હવે તો વરસાદ રહી જાય ને તો બહુ સારું. આમાં તો આ તો બધી કુદરતની વાત છે, પણ હવે રહી જાય તો સારું. હું તો કહું બધો છે ને જો કેવો બધો થઈ ગયો, એક ધારો બધો કપા છે ને, બધા કપા બધો બગડી ગયો છે. હવે રહી જાય ને તો તડકો કાઢે ને તો પછી કંઈક આમાં સારું થાય, ને તો બધો કપા છે ને ઉગી જાય મને તો એવું લાગે. અને શું કરવામાં, અમે તો માંડવી કાઢી નાખી તો સારી છે, નકર માંડવી બધી ઓલી થઈ જાય. માંડવી છે ને દિવાળી પહેલાં કાઢી નાખી. આમાં તો હજી પાણી ભર્યું જુઓ, આ દાવડામાં તો બધે પાણી ભર્યું. માંડવી દિવાળી પહેલાં કાઢી નાખી, નકર છે ને માંડવી બધી પલળી જાય, બધી ઓલી થાય. અમુકને તો સારો લા અને માંડવીને બધીને ખેતરોમાં હજી પીડ્યું છે. અમારે તો બધી કાઢી નાખી તો સારું છું. બધે કપા બધે ઢળી ગયો. તો મિત્રો તમને કેમ લાગે, વરસાદ રહે કે નહીં જરાક કોમેન્ટ કરી દો, અને રહી જાય તો સારું છે મિત્રો. કોમેન્ટ કરી દો હાલો ફટાફટ, અને વિડીયોમાં ન આવે તો લાઈક કરી દો ફટાફટ. તો ચાલો હવે હું છે ને આમ તો હવે અમને વાડી આવવાનું મન જ નથી થતું, પણ શું કરવું, આવવું પડે. તો ચાલો હવે ત્યારે એનો આટો મારી લઉં. કાંઈ છે નહીં, આમ તો કાંઈ છે નહીં બહુ. તો આવવાનું રોજ બોજ આવે, શું હવે આવવાનું શું આવે, હવે શું ખાય તો હવે જો આ માંડવીનું પડું છે. આમાં અમારે છે ને ખાજે માંડવી વીણવા નથી. કાલે વરાપી જતો ને મેં કીધું હવે કાલે વીણી લેવો, પણ આજે પાછો વરસાદ આવી ગયો, શું કરવું હવે. તો મિત્રો અત્યારે ખેતર તો કાંઈ છે નહીં આમાં, તો રોજે શું આવે. તો ચાલો હવે આપણે આટો મારી લીધો ચારે કોણ, અને વિડીયોને લાઈક કરી દેજો, અને વિડીયોમાં નવા હો તો ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફટાફટ. તો ચાલો હવે હું ઘરે જાઉં મિત્રો. પછી છે ને મારા ખેતરની બાજુમાં મસ્ત મજાનું એક તો શું કાંઈ બનાવ્યું છે, પુલ બનાવ્યો છે. તો જ્યાં હું આવી ગયો છું ને એનો નજારો હું તમને બતાવી દઉં. એવો મસ્ત મજાનો નજારો છે. કેવું પાણી હરી જાય, મસ્ત મજાનો હોય ડેમ બનાવેલો છે સુપર મસ્તીનો. હું મારો મિત્ર મને આવ્યા છીએ, અમારો ભત્રીજો છે. તો ભાઈ અમે આવ્યા છીએ, એવી મજા આવે અહીંયા તો આનંદ લેવા આવ્યા છીએ. તો કપા તો બધું નુકસાન થયું છે, પણ હવે તો કોઈ મોજમાં જ રહેવાનું મારા વાલા.
મિત્રો આપણે વાડીએથી તો કંઈ નવી હતા પણ પછી છે ને આપણે ભાઈ જમવા બેસી જતા જમી લીધું અને પછી છે ને ભાઈ આપણે છે ને દુકાને એવી હશે જો હવે આપણે 9 વાગ્યા સુધી બેસવાનું છે દુકાને અને પછી આરામ કરી જઈ સુઈ જઈ કેમકે હાથ પડી ગઈ છે અને હવે છે ને મિત્રો આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરી પાછા કાલે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય અને વિડીયોમાં નવા હો તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરો અને વધુ શેર કર્યું અને ફેસબુકમાં હો તો ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો મિત્રો મળીએ કાલે બાય બાય.